નમસ્કાર. ગુજરાતની પ્રાથમિક શાળાઓના 2026ના ઉનાળુ વેકેશનની સત્તાવાર વિગતો આવી ગઈ છે અને આજના આ એક્સપ્લેનરમાં આપણે એનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું. ઉનાળુ વેકેશનનું નામ સાંભળતા જ ચહેરા પર સ્મિત આવી જાય ખરું ને? આખા વર્ષના શૈક્ષણિક કાર્ય પછી આ બ્રેકની કાગડોળે રાહ જોવાતી હોય છે. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના સીધા જ આ નવા શૈક્ષણિક કેલેન્ડરની કેટલીક અત્યંત મહત્વની વિગતો પર નજર કરીએ. સૌથી પહેલાં તો એક બહુ જ મોટો અને મજાનો આંકડો જોઈ લઈએ. 35. જી હા, નવા શૈક્ષણિક કેલેન્ડરના અંદાજ મુજબ આ વખતે કુલ 35 દિવસનું શાનદાર ઉનાળુ વેકેશન મળવા જઈ રહ્યું છે. જરા વિચારો, પૂરા 35 દિવસ નવી ઊર્જા મેળવવા, પ્રવાસ કરવા અને પરિવાર સાથે શાંતિથી સમય પસાર કરવા માટે આનાથી રૂડું શું હોઈ શકે? લાંબા અને થકવી નાખતા શૈક્ષણિક વર્ષ પછી આટલો મોટો બ્રેક ખરેખર એક મોટી રાહત બની રહેવાનો છે. પણ હવે તરત જ મનમાં એ સવાલ થાય કે આ 35 દિવસ શરૂ ક્યારથી થશે? સત્તાવાર માર્ગદર્શિકા મુજબ વેકેશનની શરૂઆત લગભગ 4 મે 2026ની આસપાસ થશે અને આ બ્રેક ચાલશે છેક 7મી જૂન 2026 સુધી. આ તારીખો અત્યારથી જ એકદમ મગજમાં ફિટ કરી લેવા જેવી છે. જો આ સમયરેખા પહેલેથી સ્પષ્ટ હશે તો વેકેશનના કોઈ પણ પ્લાનિંગ કે ટિકિટ બુકિંગ કરવામાં પાછળથી કોઈ જ તકલીફ નહીં પડે. જો કે વેકેશનની આ તારીખો ભલે સ્પષ્ટ દેખાતી હોય, પણ એક બહુ જ મોટો અને ચર્ચાનો વિષય અત્યારે શૈક્ષણિક વર્તુળોમાં ચાલી રહ્યો છે અને એ છે 1 મે અને 2 મે અંગેનો નિયમ. વેકેશન શરૂ થાય એના બરાબર પહેલાંના જ આ 2 દિવસોએ સૌથી મોટી મૂંઝવણ ઊભી કરી છે. આ 2 દિવસો દરમિયાન ખરેખર શાળાએ જવાનું છે કે નહીં એ જાણવું અત્યંત જરૂરી બની ગયું છે. તો ચાલો આ ગૂંચવણને એકદમ સરળ ભાષામાં ઉકેલીએ. જુઓ, 1 મે એ ગુજરાત સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે, એટલે કે આ એક જાહેર સરકારી રજા છે અને સ્વાભાવિક છે કે એ દિવસે શાળાઓ સંપૂર્ણપણે બંધ જ રહેશે. પણ ખરી કસોટી 2 મેના રોજ છે. 2 મેને સત્તાવાર રીતે સામાન્ય વર્કિંગ ડે એટલે કે નિયમિત શાળા દિવસ ગણવામાં આવ્યો છે, જેનો સીધો અર્થ એ થાય કે આ દિવસે શાળામાં હાજરી ફરજિયાત રહેવાની પૂરેપૂરી શક્યતા છે. હવે વિચાર આવે કે આવું કેમ? વેકેશન પહેલાં એક દિવસ શાળાએ જવાનું શા માટે? તો એનું સચોટ કારણ એ છે કે શૈક્ષણિક વર્ષનું બીજું સત્ર એટલે કે ટર્મ 2 સત્તાવાર રીતે 3 મે 2026 સુધી ચાલે છે. આ એક બહુ જ અગત્યની ટેકનિકલ બાબત છે. સત્ર 3 મે સુધી ચાલુ હોવાથી 2 મેના દિવસને કોઈ પણ સંજોગોમાં એડવાન્સ રજા ગણી શકાય નહીં અને આ જ કારણસર મે મહિનાની શરૂઆતમાં આ શેડ્યુલિંગનો ઓવરલેપ જોવા મળી રહ્યો છે. આ બધી તારીખોથી કદાચ થોડું કન્ફ્યુઝન થતું હશે, રાઈટ? તો ચલો મે મહિનાના આ પહેલા અઠવાડિયાનું આખું ચિત્ર એકદમ ક્લિયર કરી દઈએ. 1 મેના રોજ સરકારી રજા રહેશે, પછી 2 મેના રોજ શાળામાં હાજરી આપવી પડશે, ત્યારબાદ આવે છે 3 મે જે સત્તાવાર રીતે આ શૈક્ષણિક સત્રનો છેલ્લો દિવસ ગણાશે અને ફાઇનલી 4 મે જ્યાંથી બહુ પ્રતીક્ષિત ઉનાળુ વેકેશનનો સત્તાવાર પ્રારંભ થશે. બસ આટલું સમજી લઈએ એટલે બધી જ વહીવટી મૂંઝવણો ગાયબ. પણ હા, આ બધી જ સ્પષ્ટતાની વચ્ચે એક અત્યંત મહત્વની બાબત ખાસ ધ્યાનમાં રાખવી પડશે. આપણે અત્યાર સુધી જે વાત કરી એ આખા રાજ્ય માટેનું એક સામાન્ય માળખું છે, પરંતુ સ્થાનિક જિલ્લા કે શાળાઓની સૂચના મુજબ આમાં થોડા ઘણા ફેરફારો થઈ શકે છે. સ્થાનિક સ્તરે ત્યાંના વહીવટી તંત્રને પરિસ્થિતિ અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકામાં નાના મોટા બદલાવ કરવાની સત્તા હોય જ છે. તો આવી ડબલ માઇન્ડવાળી સ્થિતિમાં કરવું શું? એકદમ સીધી વાત છે. હંમેશા CRC, BRC અથવા તો શાળાના આચાર્યશ્રી તરફથી મળતી સત્તાવાર સૂચનાઓને જ અંતિમ માનવી. વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પર ફરતા બિનસત્તાવાર મેસેજીસ કે અફવાઓ પર બિલકુલ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો, કારણ કે ઘણીવાર આવી ખોટી માહિતીના લીધે આખા વેકેશનના આયોજન પર પાણી ફરી વળતું હોય છે. હંમેશા અધિકૃત માહિતીનો જ આગ્રહ રાખવો. અંતે આ આખા એક્સપ્લેનર પરથી એક બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. રાજ્ય સરકારનું સત્તાવાર કેલેન્ડર તો ફાઇનલ થઈ ગયું છે, પણ શું સ્થાનિક શાળાઓ આને એઝ ઇટ ઇઝ અનુસરશે કે પછી પોતાની કોઈ ચોક્કસ સૂચનાઓ લાગુ કરશે? આવનારા સમયમાં જે તે સ્થાનિક વહીવટી તંત્રના નિર્ણયો જોવા ખરેખર રસપ્રદ બની રહેશે. સાચી અને સચોટ માહિતી માટે હંમેશા અધિકૃત સ્ત્રોતો સાથે જોડાયેલા રહેવું જ શ્રેષ્ઠ વિકલ્પ છે.